મૈત્રેય ઋષિ વર્ણન કરે છે, વિદુરજી આ પ્રચેતાઓ ધ્રુવજીના વંશમાં જ પ્રગટ થયા હતા. ધ્રુવજીના વંશની કથા તમે સાંભળો તો પ્રચેતાઓનું ચરિત્ર આવી જશે. ધ્રુવજી મહારાજ ભગવાનના ધામમાં ગયા પછી ધ્રુવજીના પુત્ર વત્સર ગાદીમાં બેઠા. વત્સર મહારાજનું લગ્ન સ્વરવીથી રાણી સાથે થયું હતું. આ વંશમાં પુષ્પાર્ણ, તિગ્મકેતુ, ઈશ, ઉર્જ, વસુ, જય એવા અનેક રાજાઓ થયા છે. આ વંશમાં અંગ રાજા થયો. અંગ રાજાનો પુત્ર વેન રાજા થયો. અંગ રાજા સદાચારી ભગવત ભક્ત હતા. વેન દુરાચારી નાસ્તિક થયો. માતા પિતા ભૂલ કરે તો પાપી પ્રજા ઉત્પન્ન થાય. અંગ રાજાની ભૂલ નહોતી, રાણીની ભૂલ હતી. રાણીએ ભૂલ કરી હતી અને તેથી દીકરો નાસ્તિક થયો, મા પાપી થયો. એક જ દીકરો હતો. અંગ રાજા પોતાના પુત્રને વારંવાર સમજાવે, માનતો જ નથી. નાના નાના બાળકોને પણ મારે છે. એને પાપની બીક નથી, પરમાત્માને માનતો નથી. દુરાચારી થયો. અંગ રાજા બહુ દુઃખી થયા. એક જ છોકરો છે, માનતો નથી. એક સંત અંગ રાજાના ઘેર આવ્યા હતા. સંત સાથે સત્સંગ કર્યો. સત્સંગમાં વિવેક જાગે છે. સત્સંગ કરવાથી સ્વદોષનું ભાન થાય. ઘણા સંતો એવા હોય છે, એમને એક અક્ષર બોલવાની ઈચ્છા થતી નથી. સંતો પાસે જઈને બેસો. સંતોનું મૌન એ જ્ઞાન છે. સંત જગતને કેવી રીતે જુએ છે, સંત શું કરે છે, સંતનો વ્યવહાર જ્ઞાન ભક્તિથી ભરેલો હોય. સત્સંગથી જ લાભ થાય છે. સત્સંગ કર્યો. તે સત્સંગમાં સંતે અંગરાજાને કહ્યું, ભગવાન જે સ્થિતિમાં રાખે એ સ્થિતિમાં ભગવાનના ઉપકાર માનવા. ભગવાનના દર્શન જલ્દી થતા નથી. શ્રી કૃષ્ણ કૃપાના દર્શન કરો. મારા ઉપર બહુ કૃપા છે, બહુ કૃપા છે. મારા ઉપર પ્રભુએ જેવી કૃપા કરી છે એવી કોઈ જીવ ઉપર કરી નથી. હું જે ભક્તિ કરું છું તે બહુ જ ઓછી છે. ભગવાનની મારા ઉપર અતિશય કૃપા છે. વારંવાર એવું ચિંતન કરો. અંગરાજાએ કહ્યું કે મહારાજ, આપ કહો છો ભગવાનની જીવ ઉપર કૃપા છે, મને એવું લાગે છે મારા ઉપર ભગવાનની કૃપા નથી અને તેથી મારો દીકરો નાલાયક છે, બહુ ત્રાસ આપે છે. મારા ઉપર ભગવાનની કૃપા નથી. સંત સમજાવે છે તારા ઉપર ભગવાનની બહુ કૃપા છે, તેથી જ આવો નાલાયક દીકરો આપ્યો છે. ભાગવતનો એક સિદ્ધાંત છે, ભગવાન જે સ્થિતિમાં રાખે તે સ્થિતિમાં સંતોષ માનો. ભગવાન જે સ્થિતિમાં રાખે તે સ્થિતિમાં ભગવાનના ઉપકાર માનો. મારી ઈચ્છા અનુસાર થવું જોઈએ એવો દુરાગ્રહ રાખશો નહીં. ભગવાનની ઈચ્છામાં જે પોતાની ઈચ્છા મેળવી દે છે એ જ ભક્તિ કરી શકે છે. ભગવાનની ઈચ્છા અને તમારી ઈચ્છા ભિન્ન હોય તો ભક્તિ થશે નહીં. જગતમાં જે કંઈ થાય છે તે ભગવાનની ઈચ્છા અનુસાર થાય છે. એક એવો દૃઢ વિશ્વાસ રાખો, ભગવાન મંગલમય છે, ભગવાનની ઈચ્છા પણ મંગલમય છે. ભગવાન કોઈ દિવસ બુરું કરી શકે જ નહીં. પ્રભુએ જે કર્યું છે તે યોગ્ય છે. કોઈ પણ ઠેકાણે વિશ્વાસ તો રાખવો જ પડશે. કોઈ જીવમાં તમે વિશ્વાસ રાખો એના કરતા ભગવાનમાં વિશ્વાસ રાખો એ વધારે સારું છે. જે કંઈ થાય છે તે ભગવાનની ઈચ્છા અનુસાર થાય છે. મારા ભગવાનની ઈચ્છા મંગલમય છે. મારા કલ્યાણ માટે જ પ્રભુએ આવું કર્યું છે. ઘરમાં છોકરો હોય, લાયક હોય તો મનને સમજાવો, ભગવાનની બહુ કૃપા છે, છોકરો લાયક છે, બધું સંભાળે છે. હવે ઘરનો વિચાર કરવાની મને શી જરૂર છે? હું જે ભક્તિ કરું તે ઓછી છે. છોકરો બધું સંભાળે છે. છોકરો લાયક હોય ને તો વધારે ભક્તિ કરજો. ઘરનો વિચાર છોડો. કદાચ છોકરો નાલાયક હોય તો મનને સમજાવો, પ્રભુએ જે કર્યું છે તે સારું જ કર્યું છે. છોકરો લાયક હોય અને માતા પિતાને બહુ સુખ આપતો હોય તો માતા પિતાની પુત્રમાં બહુ મમતા થાય. છોકરો ત્રાસ આપતો હોય ને તો ઘરમાંથી મન હટી જાય. છોકરો બહુ સુખ આપતો હોય તો માતા પિતાનું મન પુત્રમાં ફસાય છે. અરે પુત્રમાં તો ફસાય પણ એનો જે છોકરો થાય એ પૌત્રમાં દાદા દાદીની વધારે આસક્તિ થઈ જાય. છોકરો નાલાયક હોય તો મનને સમજાવો, પ્રભુએ કર્યું છે તે સારું જ કર્યું. કાંટાને પગ તળે કચરીને જાય એ કઠણ નથી. ફૂલ ઉપર પગ રાખીને આગળ જવું બહુ કઠણ. પગમાં જોડા હોય તો માનો કાંટા ઉપર પણ પગ મૂકીને ચાલ્યો જાય. મને કઈ થવાનું નથી. એને એમ કહેજો કે આ ફૂલ ઉપર તું પગ મૂક, નહીં મૂકી શકે. ઘરના લોકો થોડા કાંટા જેવા હોય ને એ સારું છે. ઘરના લોકો થોડુંક દુઃખ આપે તો મન ઘરમાંથી હટી જાય. ઘરના લોકો બહુ સુખ આપે તો મન ઘરમાં ફસાય છે. ઘરના લોકો ફૂલ જેવા હોય તો એમનો મોહ છૂટતો નથી.
કાંટા જેવા હોય તો મોહ છૂટે છે. ઘરમાં બધું સુખ મને મળવું જોઈએ એવો દુરાગ્રહ રાખશો નહીં. ઘરમાં થોડું દુઃખ હોય એ સારું છે. છોકરો નાલાયક હોય તો પુત્રમાં મન આસક્ત થતું નથી, મન હટી જાય છે. તારો દીકરો નાલાયક છે એ સારું છે, ભગવાનની ભક્તિ કર, પુત્રનો મોહ છોડી દે, એ સુધરવાનો નથી. પુત્ર નાલાયક હોય તો સમજવું ભગવાનની બહુ કૃપા છે, મારું મન ઘરમાં પુત્રમાં ફસાય નહીં અને તેથી મારો દીકરો મને દુઃખ આપે છે, સારું છે. ઘરમાં દીકરો ન હોય તો હૈયું બાળશો નહીં. કેટલાક લોકો એવા હોય છે દીકરો ન હોય તો એમને બહુ બહુ દુઃખ થાય છે. તમારો ઉદ્ધાર તમારે જ કરવાનો છે. તમારી લાગણી જેટલી તમને છે એટલી બીજા કોઈને નથી. છોકરો શું કરવાનો હતો? કલિયુગના છોકરાઓ તો જ્યાં લગ્ન થયું કે માતા પિતાના પ્રેમને ભૂલી જાય. બાલ્ય અવસ્થામાં માને છોડવા તૈયાર નહોતો, 2 મિનિટ માને છોડતો નહોતો. જ્યાં લગ્ન થયું કે મા સાથે રહેવું ગમતું નથી, અલગ થઈ જાય. કેટલાક લોકો એવા થયા છે એમને માની ભૂલ દેખાય છે, પત્નીની ભૂલ દેખાતી નથી, અલગ થાય છે. છોકરો ન હોય તો હૈયું બાળવું નહીં. પ્રભુએ જે કર્યું છે તે સારું જ કર્યું છે. મારો ઉદ્ધાર મારે જ કરવો છે. લોકો આશા રાખે છે છોકરો હોય તો દીવો કરશે. કલિયુગમાં તો એવા છોકરાઓ હવે પાકે છે, મા બાપનો દીવો ઓલવી નાખે છે, નવો દીવો કરતા નથી. બહાર બહુ રખડે, મા બાપે જે દીવો કર્યો હોય તે પણ ઓલવી નાખે છે. છોકરો ન હોય સારું છે, પ્રભુએ જે કર્યું તે યોગ્ય કર્યું છે. મારો ઉદ્ધાર મારે જ કરવો છે. કલિયુગના છોકરાઓને માતા પિતાનું શ્રાદ્ધ કરવાની ફુરસદ નથી હોતી. માતા પિતાના ઉપકાર ભૂલી જાય છે. લગ્ન થયા પછી સ્ત્રીમાં એવો મોહ થઈ જાય, સ્ત્રી જે કે છે એ જ સાચું લાગે છે, સારું લાગે છે. છોકરો ન હોય તો સમજવું ભગવાનની બહુ કૃપા છે, મારા હાથે મારે બધું વાપરી નાખવું છે. છોકરો નથી એ સારું છે. ભગવાન તમને જે સ્થિતિમાં રાખે તે સ્થિતિમાં સંતોષ માન તો ભક્તિ થશે. ભક્તિનો શત્રુ લોભ છે. જેના મનમાં કોઈ પણ લોભ હોય એ ભક્તિ કરી શકે નહીં. સંતોષ જેના મનમાં છે એ જ ભક્તિ કરી શકે છે. દક્ષિણ ભારતમાં પંઢરપુર છે, તમે કોઈ વખત ગયા હશો. પંઢરપુરમાં શ્રી વિઠ્ઠલનાથજી મહારાજ વિરાજેલા છે. ભગવાનના દર્શનમાં મન ધરાતું જ નથી. કેડમાં 2 હાથ રાખ્યા છે. ભગવાનનું સ્વરૂપ અતિ સૌમ્ય, અતિ સુંદર, અતિ શાંત છે. ભગવાનના દર્શન કરતા એવું લાગે છે કોઈની ભગવાન પ્રતીક્ષા કરતા ઊભા છે. આ જીવ મારો છે, મને ભૂલી ગયો અને જગતનો થયો, મારો જીવ મારી પાસે આવે. ભગવાન ઊભા છે, જીવની પ્રતીક્ષા કરે છે. કાર્તિક મહિનામાં પંઢરપુરમાં સંતોની બહુ ભીડ થાય છે. લાખો સાધુ સંત આવે છે. ભગવાન 22 કલાક 23 કલાક દર્શન આપે છે, બરાબર પૂજા થતી નથી અને ભગવાનની નિદ્રા પણ નહીં. અતિ ભીડ હોય છે. 22 કલાક 23 કલાક દર્શન આપે છે. દેશ દેશમાંથી સંતો મહાત્માઓ આવે છે. એકવાર એવું થયું, પંઢરપુરમાં સંતોની ભીડ થઈ. દક્ષિણ ભારતમાંથી શ્રી એકનાથ મહારાજ આવ્યા, મહારાષ્ટ્રમાંથી તુકારામ મહારાજ દર્શન કરવા માટે આવ્યા, ગુજરાતમાંથી નરસિંહ મહેતા પધાર્યા હતા, ઉત્તર ભારતમાંથી શ્રી તુલસીદાસ મહારાજ દર્શન કરવા ત્યાં ગયા હતા. દેશ દેશમાંથી અનેક સંત મહાત્માઓ આવ્યા છે, ભગવાનના દર્શન કરે છે. એકનાથ મહારાજ શ્રી વિઠ્ઠલનાથજીના દર્શન કરે છે. દર્શનમાં હૃદય પીગળ્યું છે, આંખો ભીની થઈ છે, સ્ત્રી અંગમાં રોમાંચ આવ્યા છે. ભગવાને મારા ઉપર બહુ બહુ કૃપા કરી. હું એમ માનું છું મારા ઉપર જેવી કૃપા કરી છે એવી કૃપા જગતમાં કોઈ જીવ ઉપર કરી નથી. મારા ઉપર એમની બહુ કૃપા છે. એકનાથ મહારાજના ઘરમાં જે ધર્મ પત્ની છે મહાન પતિવ્રતા છે. મહારાજને ભક્તિમાં બહુ સાથ આપે. કદાચ મહારાજને કોઈ વખત ક્રોધ આવે તો પત્ની બહુ પ્રેમથી સમજાવે અને પાપ કરતા અટકાવે. ક્રોધ કેમ કરો? ક્રોધ ન કરો. પત્ની તે છે જે પતિને પાપ કરતા અટકાવે છે. પતિને ભોગ વિલાસમાં ફસાવી રાખે એ પત્ની નથી, એ શત્રુ છે. મારી પત્ની મને ભક્તિમાં સાથ આપે છે, બહુ લાયક છે. મને કહે છે આખો દિવસ તમે ભક્તિ કરો, ઘરનો વિચાર છોડો, હું ઘર બધું સંભાળીશ. તમે ભગવાનની ભક્તિ કરો અને હું તમારી ભક્તિ કરું, તમે મારા ભગવાન છો. એવું બોલે, બહુ લાયક છે. મને એવું લાગે છે મારી પત્ની સ્ત્રી નથી, પત્નીમાં સ્ત્રીનો ધર્મ નથી, કોઈ સંત છે એવું લાગે. મને પ્રભુએ તો ઘરમાં જ સત્સંગ આપ્યો છે, બહાર સત્સંગ કરવા માટે જવાની જરૂર જ નથી. મારી પત્ની સંત છે, મને ઘરમાં જ સત્સંગ મળ્યો છે. ભગવાનની મારા ઉપર બહુ કૃપા છે. એકનાથ મહારાજના પાછળ તુકારામ મહારાજ ઉભા હતા. તુકારામ મહારાજ વિઠ્ઠલનાથજીના દર્શન કરે છે. દર્શન કરતા કરતા આંખમાં આંસુ આવે.
ઘરમાં બહુ ત્રાસ હતો. પત્ની બહુ ત્રાસ આપતી હતી. મહારાજ અતિ શાંત, અતિ સરળ હતા. કોઈ કોઈ વખત મહારાજને મારે. પત્ની ઘરમાં બહુ ત્રાસ આપે, ઝઘડો કરે. મહારાજ ઘણા ભાગે બહાર જ રહેતા હતા, ઘરમાં જાય નહીં. ગામના બહાર એક પર્વત ઉપર બેસીને ત્યાં ભક્તિ કરતા હતા. ઘરમાં જાય તો પત્ની કલહ કરતી હતી, ત્રાસ આપતી હતી. મહારાજને ઘરમાં બહુ દુઃખ હતું. તુકારામ મહારાજે વિચાર કર્યો, મારા પ્રભુએ જે કર્યું છે એ યોગ્ય કર્યું છે. મારા ભગવાનને ખોટું કરતા આવડે જ નહીં. મારી પત્ની મને ત્રાસ આપે છે અને તેથી મારું મન સંસારમાંથી હટી ગયું છે. પત્ની સુખ આપે તો એના પાછળ પડવાનો હતો. મારા ભગવાન બધું જાણે છે. તુકારામને ઘરમાં સુખ ન મળે તો મારી ભક્તિ કરશે. એને પત્ની બહુ સુખ આપે તો એ પત્નીની ભક્તિ કરશે. મારું મન પત્નીમાં ફસાય નહીં. પત્ની દુઃખ આપે છે, બહુ સારું છે, તેથી મારું મન ઘરમાંથી હટી ગયું છે. કોઈ વખત મને ઘર યાદ જ આવતું નથી. પત્ની ત્રાસ આપે છે, સારું છે, મારા ઉપર બહુ કૃપા છે અને તેથી મને પત્ની ત્રાસ આપે. મારા ભગવાનને ખોટું કરતા આવડે જ નહીં. એકનાથ મહારાજને પત્ની બહુ અનુકૂળ છે, એ કહે છે મારા ઉપર બહુ કૃપા છે. તુકારામ મહારાજને પત્ની બહુ ત્રાસ આપે છે, એ મનને સમજાવે છે મારા ઉપર બહુ કૃપા છે. એ મને ત્રાસ આપે છે, દુઃખ આપે છે, તેથી તો હું ભગવાનની ભક્તિ કરું છું. મારી પત્નીમાં મમતા ન થાય, તેથી પ્રભુએ આવી લીલા કરી છે. ભગવાન જે કરે છે તે યોગ્ય છે. એમના પાછળ તુલસીદાસ મહારાજ ઉભા. તુલસીદાસ મહારાજ દર્શન કરે છે. દર્શનમાં આનંદ થયો છે. પ્રભુએ બહુ સારું કર્યું. મારા પત્નીએ મારું અપમાન કર્યું, મારો બહુ તિરસ્કાર કર્યો. પિયરમાં એને હું પ્રેમથી મળવા માટે ગયો હતો, મારો એને બહુ તિરસ્કાર કર્યો. સારું થયું, મારા ઉપર ભગવાનની બહુ કૃપા છે અને તેથી તો પત્નીએ મારો તિરસ્કાર કર્યો. પ્રભુએ જે કર્યું છે તે યોગ્ય છે. એમના પાછળ નરસિંહ મહેતા ઊભા છે. મહેતાજી ભગવાનના દર્શન કરે છે. એમના પત્નીનું મરણ થયું હતું. મહેતાજીને તો આનંદ થયો, આપે જે કર્યું છે તે યોગ્ય છે. હવે તમે અને હું, આપણે બે જણા ઘરમાં બહુ મજા કરી. ઘરમાં કહેનાર પૂછનાર કોઈ રહ્યો નથી. પત્નીનું મરણ થયું, બહુ સારું થયું. ભક્ત અને ભગવાન બે હોય ત્યાં આનંદ પ્રગટ થાય છે. ભક્ત અને ભગવાન આ બેના મધ્યમાં કોઈ ત્રીજો આવે તો બહુ ઉપાધિ કરે. પત્નીનું મરણ થયું, સારું થયું, ભલું થયું, ભાગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાલ. રાધે ગોવિંદ, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ. કીર્તનમાં તન્મય થાય. ચારે મહાન પુરુષો છે. એકને પત્ની બહુ અનુકૂળ છે કે છે મારા ઉપર કૃપા, એકને પત્ની બહુ ત્રાસ આપે છે તે મારા ઉપર કૃપા છે એવું માને છે. પત્નીનું મરણ થયું એ કે છે મારા ઉપર બહુ કૃપા છે. મારા પાછળ એ રહે ને તો કદાચ અંતકાળમાં મને યાદ આવે, મને એની થોડી ચિંતા થાય. પ્રભુએ જે કર્યું છે તે સારું જ કર્યું.